આ વહુને કે મારા દીકરાઓને કોઈ જ આમ એ છે જ નહીં, સાવ બેદરકાર છે. આ હિસાબ કર્યો છે, આ ઘરનો હિસાબ તો એવો હોવો જોઈએ ને કે કોઈ પણ માણસ ખોલે ને સટ દઈને મળી જાય, પણ નહીં, આવડતું જ નથી ને કાંઈ ને કાંઈ. સાગર બેટા, હા 2 મિનિટ બેસ. શું છે મમ્મી? કામ છે તારું. કેટલી વાર મેં તમને કીધું છે કે જ્યારે હું બહાર જતો હોય ને ત્યારે મને ટોકવાનો નહીં. જ્યારે જોવો ત્યારે બહાર નીકળવું નથી થવાતું. ટોક જ કરે છે. વાહ, સરસ. તને ટોક્યો નથી, મેં તને રોક્યો છે. અને મને નહોતી ખબર કે તું બહાર જાય છે. ઓફિસનો ટાઈમ થઈ ગયો તારી? હા. તો વાંધો નહીં ને, સારું છે. આ ઓફિસ જાય છે ને તો તારે સાથે સાથે મારું એક કામ પણ કરવાનું છે. અને સાંભળ, પહેલી વાત તો એ કે આ હિસાબ જે લખો છો એમાં મને સમજાતું નથી. આ ગયા મહિને તે 5000 રૂપિયા શાના લીધા છે? આ 5000 રૂપિયા શાનો ખર્ચો કર્યો છે? તને દર મહિને પોકેટ મની લેખે તો તને આ 5000 આપીએ છીએ, એના સિવાયના એક્સ્ટ્રા 5000 રૂપિયા. જો જરૂર હતી ને તો 5000 લીધા. હવે એ બધી ગણતરી કરવા ના બેસવાની હોય. અને કમાય શું કામ? શાંતિથી વાપરી શકીએ એ માટે તો દિવસ રાત મહેનત કરીએ છીએ ને. તો હું ક્યાં ના પાડું છું કે તું ન વાપર ને બેટા, પણ જે લખ્યું છે ઉચ્ચક હિસાબ એવું લખ્યું છે, તો જેમાં વાપર્યા છે એ જ લખી દે ને, તો ખબર પડે કે 5000 તે ક્યાં વાપર્યા. ફોન ખરાબ થયો તો મારો, રિપેરિંગ કરાવ્યો, લખી નાખો ત્યાં. હા તો લખી નાખીશ, એમાં આટલો બધો ગુસ્સે શું કામ થાય છે? હા, તને તો ખબર છે ને કે મને પહેલેથી હિસાબ લખવાની આદત છે. હવે હું રહી શિક્ષિકા, હા નિવૃત્ત થઈ ગઈ, પણ આદત તો નહીં છૂટે. આ ઘરમાં છોકરાઓને ટ્યુશન્સ ભણાવતી હતી, પણ હવે વહુને માથું દુખે, પછી તારી બેનને ભણવામાં અને આ બધામાં તકલીફ પડે, એટલે મેં ટ્યુશન ભણાવવાનું પણ છોડી દીધું છે. પણ સાચું કહું ને, આ નવરા બેઠા આખો દિવસ મારો ઘરમાં સમય નથી જતો. તને ખબર છે ને બેટા, આખી જિંદગી જેને નોકરી કરી હોય, સવારથી સાંજ સુધી બાળકો વચ્ચે રહ્યા હોય, એને એકલા ક્યાંથી ગમે? પણ કહેવાય છે ને કે દરેક માણસની લાઈફમાં રિટાયરમેન્ટ લાઈફ તો આવે જ, અને એ તો જીવવી જ પડે. પણ હા, થોડું ઓછું બોલવાનું રાખો ને તો તમને પણ બહુ મજા આવશે, અને તમારી સાથે જે ઘરમાં રહેતા હોય ને એને પણ બહુ મજા આવશે. હા, કારણ કે તમારું બોલવાનું એકવાર ચાલુ થાય છે ને પછી રાજધાનીને પણ પાછળ પાડી દો છો. અચ્છા, તને એવું નથી લાગતું કે તું મારી સાથે ખોટું વર્તન કરી રહ્યો છે? નથી લાગતું, જરાય નથી લાગતું મને. બરાબર છે બેટા, ક્યાંથી લાગે? કારણ કે તમને લોકોને તો આ માં ખટકે છે. હવે આ માં કંઈ પણ કહે ને તો તમને એમ લાગે છે કે હા, આ ઘોડો રેસમાં દોડી જ નથી શકતો, તો એને રાખીને શું કામ? નહીં, એકદમ સાચી વાત કીધી છે તમે. કારણ કે અત્યારે છે ને આ સમયમાં કામા પુત્ર સારા લાગે. જે વ્યક્તિ કમાઈને 2 પૈસા આપતા હોય ને એ જ અત્યારે ઘરમાં વાલા લાગે. જે વ્યક્તિ 5 રૂપિયા પણ ઘરમાં ના લાવી શકતા હોય ને ખાલી ઘરમાં બેઠા બેઠા પારકાના આશરે માત્ર રોટલા તોડતા હોય ને એ વ્યક્તિ ક્યારેય સારા ના લાગે મમ્મી. એકદમ સાચું કહ્યું. કામા પુત્ર જ સારા, પણ આ કામા પુત્રને કામા પુત્ર બનાવવા માટે આ માએ દિવસ રાત મહેનત કરી છે. લગભગ મારા દીકરાઓ ભૂલી ગયા છે, પણ હું નથી ભૂલી. મને મારી સ્કૂલે છોડી દે, મારે મારા શિક્ષકોને મળવું છે. મારી પાસે એવો ફાલતુ ટાઈમ નથી. કેમ? પહેલા તો તું મને રોજ મૂકવા આવતો હતો. કારણ કે તમારો રોજ પગાર આવતો હતો. દર મહિને આવતો હતો ને તમારો પગાર, એટલા માટે. એટલે મારો ઘરમાં પગાર ન આવે તો તમે લોકો મને કોઈ કામની ન સમજો એમ? તે ના સમજે ને. અને નોકરી પણ કેવી સ્કૂલમાં કરતા હતા? પ્રાઇવેટ સ્કૂલમાં. જો સરકારી સ્કૂલમાં નોકરી કરી હોત ને તો તમારા નિવૃત્તિ પછી પણ પેન્શન આવતું હોત. બેટા, સરકારી નોકરી મળતી હતી, પણ ત્યારે તું પેટમાં હતો. તને બચાવવાનો કે સરકારી નોકરી? હા, એક સવાલ હતો. સરકારી નોકરી કરી લીધી હોત ને તો સારું હોત. તને છેલ્લી વાર પૂછું છું, લઈ જઈશ મને મારી સ્કૂલે? નહીં અને નહીં જ. હવે મારી સાથે ખોટી મગજમારી ના કરો. મારે થાય છે લેટ, મારે જવું છે ઓફિસ.
ભૂખ લાગી છે. ભાભી કઈ બનાવું કેમ નહીં હજુ? ભાભી, ઓ ભાભી, આ શું છે? આ શું છે? પ્લેટફોર્મ પર ના બેસાય. કોણે કીધું ના બેસાય? તમે ના પાડીને એટલે હવે તો હું બેસીશ જ. દામિની બેન, હવે પ્લેટફોર્મ પર ચડ્યા ને તો ધક્કો મારીને પાડીશ. આ તો મારા કપડા એટલા સિલ્કી છે ને એટલે હું ઉતરી ગઈ, બાકી હું ઉતરું નહીં. હા હા, ખબર છે, સિલ્કી કપડાં. શું ભસતા હતા? આઈ મીન શું કહેતા હતા? હસતી હતી હું. હા, સારું છે, આ ભસવાની સાથે કવડતી હોત ને તો ખબર પડત. બોલી લીધું કેવું ઈચ્છી હોય તો. હા, શું છે? શું? આ રસોડું છે, આને ગેસનો ચૂલો કહેવાય, અને બાટલો જો હોય ને ગેસનો બાટલો તો નીચે છે. સરસ. એવું હોય તો આનો ઉપયોગ કેમ નથી કરતા? ભગવાને એમ તો બુદ્ધિ પણ આપી છે તમને, મગજ પણ આપ્યું છે, તો એનો ઉપયોગ કરો છો નહીં ને? પણ આનો તો ઉપયોગ કરો. સળગવું છે, આપું બાકસ? ના, સળગાવી દઈશ તમને ક્યારેક. દામિની બેન, રસોઈ કેમ નથી બનાવી પેલા મને એ કહો ને. ભૂખ લાગી છે. ઊભા રહો 1 મિનિટ. હા હા, પાસ્તાનું પેકેટ છે, બનાવી દો મને. ઓ હલો, એક્સક્યુઝ મી, કોને કહો છો? તમને ઓછું સંભળાય છે? હા, મને લાગે છે કે તમને કાનની પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ સિરિયલો વધારે જોવો છો ને? હવે ચૂપ રહીને. રે ને ચૂપ રહ્યો. જો દામિની બેન, ખબર પડવી જોઈએ તમને, કઈ નાના નથી હવે. કોલેજ રિસ્પેક્ટ, બરોબર? ગીવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ. દામિની બેન, હવે તમે નાના કેટલા નથી? તમારે સમજવું જોઈએ કે પોતાના કામ પોતાએ જાતે કરવા જોઈએ. તો આજની રસોઈ તમે કરશો. હું મારા બાપના ઘરે છું ને તો નહીં કરું. તમે અહીંયા પૈણીને આવ્યા છો તો તમે કરો. આ કામ તો તમારું છે ને. હું મારા બાપના ઘરે નથી ને એટલે નહીં કરું. પણ અહીંયા તો છો ને. તમારી જવાબદારી આવે છે કે તમારી નણંદબાને જે ખાવું પીવું હોય ને એ બનાવી દો. બિલકુલ નહીં. નણંદબા કે મહારાણી નથી ક્યાંયના કે જેમ કે મારે નાચ્યા જ કરવાનું. કોલેજ પૂરી થઈ ગઈ છે, સગાઈ કરવાની વાતો ચાલે છે, તો કામ શીખો. કામ ત્યાં શું કરશો? કંઈ નહીં કરું, આરામ જ કરીશ તમારી જેમ. એમે તમે ક્યાંય કામ કરો છો. અને એમ પણ હું કાંઈ છે ને જેવા તેવા ઘરમાં લગ્ન નથી કરવાની. સારો અમીર છોકરો છે ને એની સાથે લગ્ન કરીશ. નોકર ચાકર હોય એવા ઘરમાં જઈશ. મોઢું છે. અત્યારે મોઢાની ક્યાં જરૂર પડે છે? એ વાત એ સાચી. લોકો છે ને સારી છોકરીઓની તલાશમાં ગમે ને લઈ જાય છે. જેમ તમને લઈને આવ્યા એ જ ને. અમને એમ કે સંસ્કારી છે, પણ સંસ્કાર નામનો તો છાંટોય નથી. કાંઈ નહીં, બધું છોડો. એટલે મેં તમને કહી દીધું છે ને કે હું એવા ઘરમાં લગ્ન કરવાની છું જ્યાં મારે કામ જ નહીં કરવું પડે. તો શીખવાની તો વાત જ નથી ને. તો હવે પ્રેમથી રસોઈ બનાવો. મેં ના પાડીને. મારા લગ્ન થઈ ગયા છે, હવે કદાચ મારું માંગવું નહીં આવે ને તો ચાલશે. અને રહી વાત આ રસોઈ બનાવવાની, તો મને બધું જ બનાવતા આવડે છે અને મને ભૂખ લાગી નથી. જ્યારે ભૂખ લાગશે ને ત્યારે જાતે બનાવીને જાતે ખાઈ લઈશ. મારો ભાઈ ક્યાં છે? મને શું ખબર, થોડી તમારા ભાઈની પૂછડી છું કે 24 કલાક પાછળ ફરું. પત્ની તો છો ને, કઈ વાંધો નહીં. આવો તો મારા ભાઈને બધી વાત કરું છું કે તમે મને કૂતરી કીધું, ભવ કરું છું એવું કીધું. કહી દેજો. તમારા ભાઈને કહું છું, બોલે છે એ કઈ? એ તમને રાવ કરે છે? નફ્ફટ છો, હાવ નફ્ફટ. મારા ભાઈથી એ નથી બીતા. ખરેખર આ મમ્મીજીનો એકનો ત્રાસ તો હતો જ. મને એમ લાગ્યું કે આ ડોશીથી ક્યારે શાંતિ મળે, પણ ડોશી મુખ પડતી. હવે તો આ છોકરી એવું જ બોલે છે. મારા મમ્મીને કાંઈ નહીં કહેવાનું. એમને જે પણ કંઈ કહેવું હોય છે ને તો હું કહીશ. મારા ભાઈઓ છે, અમે કહી દઈશું. આ બહારથી આવેલા લોકો મારા મમ્મીને કંઈ કહી જાય. બહારથી આવીને કેવા શું માંગો છો તમે? અમારા પોતાના હોત, મારી દયા આવતી હોત તો તમે મને છે ને ક્યારના પાસ્તા બનાવીને ખવડાવી દીધા. એટલી રાહ ના જોવત. પણ નહીં, હું તો તમારી કઈ લાગતી જ નથી. તમને મારી કઈ ચિંતા જ નથી. ભલે ને ભૂખી મરી જાઉં, હું મરી જાય છે તેના જવાબદાર તમે આવીશો. હા, કઈ વાંધો નહીં, મરી જજો. હું બધું મારી માથે ઓળવા તૈયાર છું. ચલો હવે હું જાઉં. જાઓ. આવી મોટી પાસ્તા વાળી ઓર્ડર કરી દો, બીજું તો શું.